નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સંકલનના જ દાખલાઓ જોવાના છીએ. લાસ્ટ લેક્ચરમાં મતલબ લાસ્ટ બે લેક્ચરની અંદર આપણે સંકલનને ઉપાડ્યું છે, તો આપણે પૂરું કરીને જ રહેવાનું છે ભાઈ, હે ને? પહેલો લેક્ચર સંકલનનો જે આપણે હતો એની અંદર બેઝિક લેવલના જે તમારા કોન્સેપ્ટ સ્ટ્રોંગ થાય તે પ્રકારના એક્ઝામ્પલ હતા. પછી લાસ્ટ જે લેક્ચર હતો એમાં 10 મોસ્ટ હાર્ડ ક્વેશ્ચનો હતા, અને આજે પણ તમારા માટે ચેલેન્જવાળા હાર્ડ ક્વેશ્ચનો છે, સંકલનના છે. બરાબર છે? કેટલા દાખલા તમે ગણી શકો છો આ લેક્ચર પૂરો થાય એટલે તમને આઈડિયા આવી શકશે ભાઈ. બરાબર, 10 દાખલાઓ આજના લેક્ચરની અંદર જોવાના છે. સંકલનના બીજા 10 હાર્ડ લેવલના ક્વેશ્ચનો છે કે તમારા માટે ચેલેન્જવાળા દાખલા હોઈ શકે છે. તો ખાસ 10 દાખલા તમે ગણવાની ટ્રાય કરજો. કેટલા દાખલા તમારાથી પોસિબલ થાય છે એ પણ એક ખાસ જોજો. રેડી છે? બાકી સોલ્યુશન તો હું કરાવું છું અત્યારે તમને, સાથે સાથે એ પણ તમારે જોઈ લેવાનું કે અટકો છો તો ડાઉટ સોલ્વ કરી લેવાનો. બરાબર ને ભાઈ? તો એવી રીતના આજના 10 દાખલાની આપણે શરૂઆત કરવાની છે ભાઈ. પણ શરૂઆત કરતા પહેલા ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રોને શેર કરી દો, અને ખાસ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અગાઉ પણ ઘણા બધા ચેપ્ટરોના દાખલાઓ જોયેલા છે, મિક્સમાં દાખલાઓ જોયેલા છે. બરાબર છે? આ તમે જોશો તો આમ લગભગ 23મો લેક્ચર છે મેન્સ માટેનો. બરાબર, મેન્સ માટેનો 23મો લેક્ચર છે. પ્રિલિમ્સ માટે આપણે 25 લેક્ચર તમને પ્રોવાઈડ કર્યા હતા. એ જ રીતના આજે આપણે મેન્સમાં પણ 23 લેક્ચર સુધી પહોંચી ગયા છીએ. હજી ઘણા બધા લેક્ચરો આવશે તમારી સામે, તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અગાઉના લેક્ચરો ના જોયેલા હોય તો ખાસ જોઈ લેજો વ્યવસ્થિત રીતે, અને તમારું જે કાંઈ પણ કન્ટેન્ટ છે એ સ્ટ્રોંગ કરો. બરાબર, કારણ એક જ છે મિત્રો, જેટલું આપણું મેથેમેટિકલ કન્ટેન્ટ છે એ સ્ટ્રોંગ હશે એટલો બેનિફિટ થશે તમને મેન્સની એક્ઝામમાં. આઉટપુટ જે મળવાનું છે એમની અંદર કન્ટેન્ટ છે એ પહેલા નંબરે આવશે, પહેલી પ્રાયોરિટીમાં. કન્ટેન્ટ તમારું જેટલું સ્ટ્રોંગ હશે બરાબર એટલો તમને બેનિફિટ થશે. બરાબર ને? તો 90-95નો ટાર્ગેટ રાખો, 100માંથી 100નો પણ ટાર્ગેટ રાખી શકો, પણ વિષય પદ્ધતિમાં થોડુંક જોવું પડે, થોડુંક વાંચી લેવાનું. બરાબર, મોસ્ટ આઈપી ક્વેશ્ચનો જે છે એ બધું આપણે જોઈ લેવાનું. આપણે મોડેલ પેપરની અંદર ક્વેશ્ચનો મૂકેલા જ છે, તો એ ક્વેશ્ચન પણ સોલ્વ કરી લેવા વિષય પદ્ધતિના. બરાબર છે? અને એનું સોલ્યુશન પણ કરી નાખવાનું. મતલબ કઈ રીતના લખવું, કેટલું લખવાનું હોય, શું કાંઈ, તો એ બધી વસ્તુ એકવાર રીડ કરી લેશો એટલે તમને આઈડિયા આવી જશે. રેડી? તો 90-95 તમે પહોંચી જાઓ એટલે ગુજરાતીમાં એટલો બધો કાંઈ પ્રશ્ન રહીએ નહીં. રેડી? ચાલો, તો આગળ વધીએ છીએ મિત્રો. લેક્ચરની શરૂઆત કરીએ છીએ સંકલન પાર્ટ 2. બરાબર, પાર્ટ 2 મતલબ બીજો લેક્ચર છે હાર્ડ લેવલનો. એક બેઝિક હતો, આ બીજો છે હાર્ડ લેવલ માટેનો પાર્ટ 2 છે. ગણિત માટે વર્ણનાત્મક ધોરણ 12. બરાબર છે? પ્રકરણ 7 સંકલન. અતિ કઠિન પ્રકીર્ણ પ્રશ્નો છે. બધા પ્રકીર્ણ પ્રશ્નો છે તમને જોવા મળશે, એકથી એક યુનિક. એવા બીજા દાખલા તમને જોવા નહીં મળતા હોય. બરાબર છે? એવા પ્રકારના દાખલાઓ આજે જોવાના છે ભાઈ. તો ખાસ જોઈએ, બોલપેન અને પેજ સાથે રાખજો ભાઈ. કેલ્ક્યુલેશન કરવાનું ચાલુ કરી દેવાનું છે. ચાલો ચાલો, પહેલો દાખલો તમારી સામે આવી ગયો છે ભાઈ. તમે જુઓ ભાઈ, દાખલા નંબર 1, અનિયત સંકલન x² + 1 / x⁴ + 1. હવે જે આ અલગ પ્રકારના જે દાખલાઓ છે એમાં અમુક પ્રાયોરિટી હોય, અમુક મતલબ જે છે ને માળખું બાંધેલું હોય, એ માળખાને ધ્યાનમાં રાખવાનું હોય, સ્ટ્રક્ચર છે નહીં. હવે અહીંયા તમે જો, ઉપર x² છે, નીચે x⁴ છે. તો અહીંયા સૌથી પહેલી મતલબ આવું તમને જ્યારે ફોર્મેટ જોવા મળે, ઉપર 2 ઘાત વાળું હોય, નીચે 4 ઘાત વાળું હોય, તો તમારું પહેલું કામ એ જ કરવાનું છે, x² વડે ભાગી નાખવાનું, અંશ અને છેદને x² વડે ભાગી નાખવાનું છે. રેડી છે? અહીં શું આવશે? x² + 1/x² dx. હવે બીજું કામ શું કરવાનું છે? આવું થઈ જાય, આ કોનું વિકલન છે એ જોવાનું. બરાબર છે? એટલે તમે એનું સંકલન કરી નાખશો એટલે તમને આઈડિયા આવી જશે. બરાબર? એના બરાબર t લેવાનું. 1નું સંકલન શું થાય? x થાય, અને 1/x² નું સંકલન -2/x થાય. પણ 2 નહીં લેવાનું. બરાબર છે? -1/x નું મતલબ લેવાનું થશે. અથવા તમને કેવી રીતના આઈડિયા આવશે? તો અહીં તમે જો, ઉપર પ્લસ વાળું છે તો નીચે માઇનસ સેટ થશે. જો આ રીતના 1 + 1/x². અહીંયા આ જે છે ને એનું વચલું પદ તમારે જોતું હોય ને, x² + 1/x². આમાં તમે 2 ઉમેરો, x² + 2 + 1/x² -2 કરો, તો આ શું થઈ જશે મિત્રો? x + 1/x² -2 થશે. બરોબર છે? એટલે આની જગ્યાએ તમે લખી શકો છેદ જે છે ને, અથવા તમે આવું લખી શકો, x² + 1/x². પહેલા 2 બાદ કરો, x² - 2 + 1/x², અને પછી 2 ઉમેરી દો, તો આ શું થઈ જશે મિત્રો? પૂર્ણ વર્ગ થઈ જશે, x - 1/x² + 2. રેડી? તો ઉપર જે તમારે પ્લસ વાળું હોય ને તો આ માઇનસ વાળું સેટ કરવાનું, ઉપર અહીંયા માઇનસ વાળું હોય તો આ પ્લસ વાળું સેટ કરવાનું. બરાબર છે? તમે 2 લખી શકશો, આના બરાબર આ લખી શકો, આના બરાબર આ લખી શકો. આપણે અત્યારે આના બરાબર આ લખશું. રેડી? તો x - 1/x એમનો સ્ક્વેર અને +2 આ dx. બસ, હવે સિમ્પલ આદેશ લઈ લો, આના બરાબર આદેશ લઈ લો,
એક્સ માઇનસ 1/x બરાબર ટી લઈ લો. એક્સનું વિકલન થશે 1, માઇનસ 1/xનું વિકલન થશે પ્લસ 1/x², આ dx અને બરાબર dt. તો તમે જોઈ શકો છો અંશ છે એ ડીટીમાં કન્વર્ટ થઈ ગયો, અંશ છે એ શેમાં કન્વર્ટ થઈ ગયો ભાઈ? ડીટીમાં કન્વર્ટ થઈ ગયો. બરાબર, તો અહીં આપણે બસ આદેશ જે લીધો છે એ મૂકી દઈએ. જો i ઇઝ ઇક્વલ ટુ ઉપર dt થઈ ગયું, નીચે શું થઈ ગયું? તો કે જે બોક્સમાં તો બોક્સનો સ્ક્વેર એના બરાબર t અને એનો સ્ક્વેર પ્લસ 2, 2 એટલે √2 નો સ્ક્વેર થાય. બરાબર ને? પતી ગયું. 7.4 ની ફોર્મ્યુલા છે, 7.4 આધારિત છે પણ અલગ પ્રકારનો આદેશ છે. રેડી ને? ચાલો, તો આનું વિકલન શું થશે? tan ઇનવર્સ વાળું સંકલન મતલબ જે થાય છે ફોર્મ્યુલા, એ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો થશે. પણ 1/a એટલે શું છે ભાઈ? √2 tan ઇનવર્સ t/√2 પ્લસ c. રેડી છે? t ની કિંમત પાછી મૂકી દેવાની. x માઇનસ 1/x લીધું હતું ને આપણે, જોઈ લઈએ એકવાર. x માઇનસ 1/x એ મૂકી દઈશું t ની જગ્યાએ. બરાબર, તો 1/√2 ડિવિઝનમાં મતલબ આ tan ઇનવર્સ ડિવિઝનમાં તો અહીંયા √2 છે, પણ આ x માઇનસ 1/x છેદમાં √2 પ્લસ c. અને આનું સાદું રૂપ આપીને વ્યવસ્થિત લખી નાખો તો 1/√2 tan ઇનવર્સ x² માઇનસ 1 છેદમાં √2x પ્લસ c. આ જવાબ આવી જશે. બરોબર છે? તો સંકલનમાં શું હતું? x² પ્લસ 1 છેદમાં x⁴ પ્લસ 1. આમનું આપણે સંકલન કર્યું, આ જવાબ આવ્યો. રેડી છે? તો આવા ફોર્મેટમાં ધ્યાન રાખવાનું છે. મેં ફોર્મેટ સમજાવ્યું કે શું હોય તો શું કરવાનું. રેડી? તો ખાસ ધ્યાનમાં રાખવાનું. અને સાથે સાથે મિત્રો એ પણ કહી દઉં તમને કે આ જે આપણે લેક્ચર લઈએ છીએ એમની સોલ્યુશન PDF છે એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરીએ છીએ, જેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમને. બરાબર છે? તો એમાં પણ જોડાઈ જજો. અત્યાર લગીના જેટલા લેક્ચરો લીધેલા છે બધાની સોલ્યુશન PDF એમાં આપણે શેર કરેલી છે. તમારે ડેઇલી તમારે રિવિઝન કરવું હોય અથવા તો દાખલા ફટાફટ કરવા હોય તો તમે કરી શકો છો. રાઈટ? મિક્સમાં પણ દાખલાઓના લેક્ચર લીધા, ચેપ્ટર વાઇઝ પણ ઘણા બધા ચેપ્ટરોને આપણે કવર કરીએ છીએ ધીમે ધીમે, તો એ પણ તમને બેનિફિટ થશે. રેડી? અને ટેલિગ્રામમાં પણ જોડાઈ જાજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. બીજો દાખલો પહેલાં આપણે એકવાર થોડીક આઈડિયા આપી દઉં તમને કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણી મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. ઘણા બધા શિક્ષક મિત્રો છે એ આમનો લાભ લઈ અને પોતાનું જે કન્ટેન્ટ છે એ સ્ટ્રોંગ કરે છે. તમે પણ કે મેથ્સની અંદર કન્ટેન્ટની અંદર ક્યાંય ફિટ થાવ છો, ક્યાંય ડર લાગે છે, મેથ્સની અંદર દાખલાઓ સોલ્વ નથી થતા, અમુક ચેપ્ટરો આપણને સમજવામાં તકલીફ પડે છે. બરાબર? ટોટલ 27 ચેપ્ટરો છે, તો એમાંથી 4-5 ચેપ્ટરો એવા હોય કે જે તમને સમજવામાં કંઈ તકલીફ પાડતા હોય અથવા દાખલા ગણવા બેસો તો તમને આઈડિયા ના આવતા હોય, તો એ બધાનું જે સોલ્યુશન છે એ આ કોર્સ તમને પ્રોવાઈડ કરશે. રેડી છે? તો આ કોર્સ છે અત્યારે મેન્સ માટે ઉપલબ્ધ છે ભાઈ. પ્રિલિમ્સ અને મેન્સ બંને માટેનો કોર્સ હતો. ઘણા બધા શિક્ષક મિત્રો છે તો એ પહેલેથી આપણી સાથે જોડાયેલા છે. એમનો ટાઈમ પીરિયડ જે છે એની વેલિડિટી જે છે એ વેલિડિટી પ્રમાણેનો કોર્સ લીધેલો હોય તો એ વેલિડિટી કમ્પ્લીટ એક્સપાયર થઈ જાય પછી પાછું પણ એક્સટેન્ડ કરે છે, અથવા તો ઘણા બધા શિક્ષક મિત્રો નવેસરથી પાછું પરચેસ કરે છે. તો આવો બધો બેનિફિટ લેતા હોય છે કારણ કે એમને કોર્સની અંદર કંઈક બેનિફિટ થાય છે. તો તમારે પણ આ બેનિફિટનો લાભ લેવો છે તો આ બધા ફીચર્સ છે. બરોબર? લાભ લઈ શકો છો. 11-12 સાયન્સના દરેક ચેપ્ટર છે, કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ્સ છે, લેક્ચર નોટ્સ છે, શોર્ટ નોટ્સ છે. શોર્ટ નોટ્સ છે એ હવે તમારે ખાસ ડેઇલી બેઝ રિવિઝન કરવા માટે ઉપયોગી થશે. ઓલ મોડેલ પેપર મૂકેલા છે, મતલબ 10 મોડેલ પેપર અલગ મૂકેલા છે અલગ અલગ રીતે, બ્લુ પ્રિન્ટ આધારિત, જેમાં વિષય પદ્ધતિ આવી જાય, મેથ્સનું કન્ટેન્ટ આવી જાય, 100 માર્કનું જે પેપર હોય ને બીજું પેપર એના આધારિત આખું આવશે. રેડી? તો એ પણ તમે લાભ લઈ શકો છો. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા છે. બરાબર છે? ટોટલ 27 ચેપ્ટર છે પણ 25 આપણે અલગ અલગ PDF હું શેર કરેલી છે કે જેમાં તમને 27 ચેપ્ટરો કવર થઈ જાય. એ સિવાયની પણ કંઈ જરૂરિયાતવાળી હોય તો એ ફોર્મ્યુલા હેન્ડબુક આપણે મૂકેલી છે. MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. તો આ બધી વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે માત્ર ને માત્ર 1199 રૂપિયામાં. 1 મહિનાની વેલિડિટી છે. આ 1 મહિનાની વેલિડિટીમાં માની લો કે 4-5 ચેપ્ટરો તમે ક્લિયર કરી નાખો છો તો તમારા આ પૈસા છે એ વસૂલ વધી જશે. તમારું સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ છે એ જ બેસ્ટ છે. ખાસ યાદ રાખજો, આ તમને 8મા પગાર પંચ સુધી પહોંચાડી શકે છે. અથવા તો માની લો કે કોઈ નાના એવા માર્કને લીધે તમે અટકો છો તો તમને આ જે કન્ટેન્ટ ભણેલા છો એ તમને ક્યાંક તમે જોબ કરશો અહીંયા પણ તમને બેનિફિટ કરશે. આ 100%ની વાત છે. રેડી? બાકી અત્યારે તમારે મોડેલ પેપર પણ અલગથી પરચેસ કરવા હોય તો એ કરી શકો છો. 149 રૂપિયા છે અત્યારે પ્રાઇસ, 149 રૂપિયા છે. ક્લિયર છે? અને ફોર્મ્યુલા હેન્ડબુક તમારે અલગથી પરચેસ કરવી છે તો એ પણ તમે પરચેસ કરી શકશો 199 રૂપિયામાં. રેડી છે? તો આના માટે શું કરવાનું છે મિત્રો? ડાઉનલોડ કરવાની છે મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશન. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે. વધારે કંઈ માહિતીની જરૂરિયાત હોય તો આ તમારી પાસે નંબર છે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. રેડી છે? તો હેલ્પલાઇન નંબર પર તમને આપી દીધો છે.
ક્લિયર? તો ક્યાંય પણ મૂંઝાવાની જરૂર નથી. આજે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને આજે જોડાઈ જજો. ઘણા બધા શિક્ષક મિત્રો અત્યારે આનો ઉપયોગ કરી અને સારામાં સારું રિઝલ્ટ જનરેટ કરી રહ્યા છે. રેડી? તો તમે પણ આમાં મોકો મૂકતા નહીં, આ ચાન્સ મૂકતા નહીં. રેડી? ચાલો દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 શું કહીએ છીએ આપણને? આવો દાખલો એ તમને આવો છે અને એક બીજો સાઇન વાળો છે. બરોબર? સાઇન વાળો દાખલો તમારે પ્રેક્ટિસ કરી લેવી. કોસ ઇન્ટુ કોસ, છેદમાં ખાલી કોસ ઇન્ટુ કોસ હોય, બેના ખૂણા અલગ અલગ હોય ને ત્યારે આપણે અંશ અને છેદ મતલબ અંશ છે ને એ છેદ જેવો બનાવશું. તો અહીંયા છેદ જેવો અંશ કેવી રીતના બનાવો તમને પ્રશ્ન થાય. તો જ્યારે પણ કોસ ઇન્ટુ કોસ હોય અથવા તો સાઇન ઇન્ટુ સાઇન હોય ત્યારે તમારે એક જ વસ્તુ કરવાની છે કે સાઇન a માઇનસ b વડે ભાગો. બરાબર? ચલ નથી, જોઈજો ભાઈ, અચળિયા છે. બરાબર છે? સાઇન a માઇનસ b વડે ગુણી નાખો છેદમાં કોસ x માઇનસ a ઇન્ટુ કોસ x માઇનસ b dx. રેડી? આમાં હવે એવી રીતના સેટઅપ કરો કે જેથી કરીને આ બની જતું હોય. રેડી? આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલા સેટ કરશું, જોજો ભાઈ. સાઇન બોક્સની અંદર x માઇનસ a કર્યો. બરોબર છે? અથવા અહીંયા તમે x માઇનસ b કરી નાખો, માઇનસ x માઇનસ a કરો. થઈ ગયું ભાઈ? ઉપર જેવું જો x માઇનસ b માઇનસ x માઇનસ a, આનું તમે સાદુરૂપ આપશો એટલે માઇનસ x પ્લસ x માઇનસ x ઉડી જશે. માઇનસ માઇનસ પ્લસ એ તો ઉપર જેવું થઈ ગયું. રેડી? અને નીચે જે છે એ જ જ રહેશે ઇન્ટુ કોસ x માઇનસ b. હવે અહીંયા તમે જોશો તો અંશમાં શું છે ભાઈ? અંશમાં શું છે તો કે આને આલ્ફા કહી દો, આને બીટા કહી દો. તો સાઇન આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલા છે સાઇન આલ્ફા માઇનસ બીટા. બધાને આવડતી જશે ફોર્મ્યુલા? હે ને ભાઈ? આવડે ને? હા, આવડવી જ જોઈએ. સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. રેડી છે? તો આ ફોર્મ્યુલા મુજબ કામ કરવાનું છે. તો અંશમાં ફોર્મ્યુલા એપ્લાય કરી દઈ. આ એજીટી જ આવશે 1/, સાઇન a માઇનસ b સંકલનમાં સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. બરાબર છે? અહીં આલ્ફા એટલે શું હતું? x માઇનસ b અને બીટા એટલે x માઇનસ a હતું. રેડી? અને છેદમાં આપણી પાસે શું છે ભાઈ? તો કે આ રહ્યું કોસ x માઇનસ a ઇન્ટુ કોસ x માઇનસ b આ dx. રેડી? ચાલો હવે શું કરશું તો કે આ એક પદ અને આ બીજું પદ બેને સેપરેટ કરી દે, મતલબ સેપરેટ છેદ આપી દેશું. આના છેદમાં આ મૂકશું, આના છેદમાં આ મૂકશું. હવે આના છેદમાં જ્યારે આ મૂકશો ત્યારે સરખો ખૂણો અને સરખું વિધેય તો એ બે કટ થઈ જશે, મતલબ આ બી કટ થઈ જશે. સાઇન અપોન કોસ આવશે. સાઇન અપોન કોસ એટલે tan થશે. બેના ખૂણા સમાન છે. આના છેદમાં આ જ્યારે મૂકશું ત્યારે કોસ x માઇનસ b કટ થઈ જશે. સાઇન x માઇનસ a છેદમાં કોસ x માઇનસ a એટલે tan x માઇનસ a થઈ જશે. તો હું ડાયરેક્ટ લખીશ. બરાબર છે? તમે સમજાઈ ગયું હશે. એ સ્ટેપ તમારે એક્ઝામમાં લખવાનું રહેશે, પણ અત્યારે આપણે ડાયરેક્ટ લખશું 1/, સાઇન a માઇનસ b સંકલનમાં tan x માઇનસ b માઇનસ tan x માઇનસ a અને dx. રેડી? હવે tan નું સંકલન તમે બધા જાણતા જ હશો. tan નું સંકલન શું થાય મિત્રો? tan x છે તો એનું સંકલન શું થશે? log mod sec થશે. log mod sec x પ્લસ c. રેડી? તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે લખી નાખશું ભાઈ. બરાબર છે? 1/, સાઇન a માઇનસ b બોક્સની અંદર log mod sec x માઇનસ b મોડ કમ્પ્લીટ માઇનસ log mod sec x માઇનસ a મોડ કમ્પ્લીટ. રેડી? અને બોક્સ કમ્પ્લીટ પ્લસ c. હવે લોગ માઇનસમાં હોય તો કિંમતનો ભાગાકાર થઈ જાય. બરાબર છે? તો એ સાદુરૂપ આપી દે 1/, સાઇન a માઇનસ b log મોડમાં sec x માઇનસ b છેદમાં sec x માઇનસ a અને આ પ્લસ c. બરાબર ને? sec છે તો એને કોસમાં ફેરવી શકો. હવે કોસમાં ફેરવશો તો એ કોસ x માઇનસ a થઈ જશે, મતલબ છેદનો અંશમાં આવી જશે અને અંશનો ખૂણો છેદમાં હોઈ જશે. બીજું કંઈ નહીં થાય.
અને કોસ થઈ જશે સેકનું. રેડી? તો આ રીતના મિત્રો ખાસ અલગ અલગ જે યુનિક એક્ઝામ્પલો છે ને એ આપણે જે લેક્ચરમાં ચર્ચા કરીએ છીએ આ યુનિક છે. આવો એક દાખલો તમને જોવા મળશે ટેક્સ્ટ બુકમાં. કોસની જગ્યાએ સાઇન છે, બરાબર, કોસની જગ્યાએ સાઇન છે. તો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો કરી શકો છો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે મિત્રો, પ્રકીર્ણ સ્વધેયનો દાખલો છે એવું લખે છે, કંઈક અલગ જ પ્રકાર તમને જોવા મળે છે. તો અહીંયા આ દાખલાની અંદર શરૂઆત કેવી રીતના કરવી કાંઈ આઈડિયા જ ન હોય, શું કરવું ભાઈ? તો પહેલાં એ ધીમે ધીમે કામ કરો કે ભાઈ જે લોગવાળા જે પદ છે એનું થોડુંક સાદુરૂપ આપી દઈએ આપણે, બરોબર છે? તો આનું સાદુરૂપ આપીએ આપણે. જો આ જે છે આનું સાદુરૂપ આપીએ તો આ શું લખી શકીએ મિત્રો? લોગ. આ બગડો છે એ ઘાતમાં ચડી જશે, બરાબર? લોગની આગળ કંઈ ગુણાકારમાં હોય તો એ કિંમતની ઘાત થઈ જાય, અને લોગ માઇનસ હોય તો કિંમતનો ભાગાકાર થઈ જશે. તો આવું લખી શકશું, બરાબર? આ તમને અલગથી સમજાવી દો એટલે વાંધો ન આવે. પછી આ શું થઈ ગયું મિત્રો? લોગ 1 + 1/x² થઈ ગયું, સેપરેટ છેદ આપી દીધા. અહીંયા તમે જોશો આવડું આ, બરાબર? તો આને શું લખી શકશો? x² એમાંથી કોમન કાઢ લેશો તો 1 + 1/x² થશે, બરાબર? આના બરાબર શું લખી શકશો? x × અંડરરૂટમાં 1 + 1/x² થઈ જશે. રેડી છે? તો અહીંયા તમે જોઈ શકો છો બેયમાં કંઈક સરખા જેવું દેખાય છે. 1 + 1/x², અહીંયા પણ 1 + 1/x², બરાબર? તો છેદમાં 1 મતલબ છેદમાં x² આવે છે, તો એના આજે આમના આપણે આદેશ લઈએ તો આ 1નું વિકલન 0 થશે, 1/x² વિકલન -2/x³ થશે. તો નીચે x³ હોવો જોઈએ, તો નીચે x ની 4 ઘાત છે, તો એનું પણ હમણાં કંઈક સમાધાન થઈ જશે. રેડી? ચાલો જુઓ, આના બરાબર શું લખી શકીએ? તો કે x અંડરરૂટમાં 1 + 1/x² ઇન્ટુ લોગ મોડ નથી પણ એ બ્રેકેટ જ છે 1 + 1/x². રેડી છે? અને છેદમાં x ની 4 ઘાત આ dx. તો તમે જુઓ ભાઈ, હવે ઓલા x ઉડી જાય એટલે આપણું કામ થઈ જાય. આ x ઉડી ગયા, એકવાર x ઉડી ગયા, આ x ઉડી ગયા એટલે આ શું થઈ ગયું મિત્રો? x ની 3 ઘાત થઈ ગઈ, બરાબર છે? હવે આ તમને જે દેખાય છે આવડું એના બરાબર t લઈ લો, 1 + 1/x² બરાબર t લઈ લો. હવે t લ્યો છો તો dx ને dt માં કન્વર્ટ કરવું હોય તો વિકલન કરવું પડશે. તો 1નું વિકલન 0 થશે, -2/x², અહીંયા dx લખી નાખું, બરાબર dt. રેડી છે? ચાલો, આપણી પાસે આ x³ છે, x³ થશે, હા 1/x². રેડી ને? 1/x² નું વિકલન -2 છેદમાં 1 ઘાત વધી જાય, x ની 3 ઘાત થઈ જાય. આપણી પાસે dx ને છેદમાં x³ છે, તો લખી શકશું dx ને છેદમાં x³ બરાબર -dt ના છેદમાં 2, -dt ના છેદમાં 2. રેડી? તો અહીંયા t આવી જશે અંડરરૂટમાં, અહીંયા log t થઈ જશે અને ઓલું dt માં કન્વર્ટ થઈ જશે. રેડી? ચાલો એ જુઓ ભાઈ, I = સંકલનમાં આ t ની કેટલી ઘાત? અડધી ઘાત ઇન્ટુ log t અને dt ના છેદમાં -2. તો -1/2 છે એ આગળ લઈ લઉં, પછી ખંડસ્થ સંકલન માં દઉં. અહીંયા ખંડસ્થ સંકલન LIT પ્રમાણે તમે ગોઠવી નાખો તો log t પહેલા આવે અને ઇન્ટુ t ની 1/2 ઘાત. રેડી છે? ચાલો, LIT પ્રમાણે ગોઠવાઈ ગયા છે. હવે ખંડસ્થ સંકલન કરી નાખું બોક્સની અંદર. પહેલું બારે એટલે કે log t બારે t નું સંકલન, ઘાત વધી જાય વધેલ ઘાત, t ની 1/2 નું સંકલન, ઘાત વધી જાય વધેલ ઘાત છેદમાં. રેડી છે? માઇનસ સંકલનમાં પહેલાનું વિકલન 1/t થશે, અને આવડું આ સંકલન ડાયરેક્ટ બેઠે લખી નાખવાનું. વ્યવસ્થિત કરેલું હોય તો અહીંયાથી બેઠે જ લખી નાખવાનું. ચાલો, રેડી? ક્લિયર? હવે તમે જુઓ, આનું તમે સાદુરૂપ આપશો તો આ ઉડી જશે. તો આ શું વધશે મિત્રો? t ની 1/2 ઘાત વધશે, બરાબર? તો t ની 1/2 ઘાતનું સંકલન કરવાનું થશે, 2/3 છે એ બારે રહેશે. તો અહીંયા તમે જુઓ -1/2 આ 2/3 t⁻³ ઇન્ટુ log t માઇનસ આ 2/3 બારે હતા, પણ આનું જ્યારે સંકલન કરો છો ત્યારે t⁻³ અને છેદમાં 3/2 એટલે 4/9 થઈ જશે, બરાબર છે? અને પ્લસ c. હવે t ની કિંમત પાછી મૂકી દેવાની. t ની કિંમત શું હતી? 1 + 1/x² બરાબર t હતું. તો એ t બરાબર શું થઈ જશે મિત્રો? x² + 1 છેદમાં x² થઈ જશે. તો આપણે મૂકી દઈએ એટલે આપણો ફાઇનલ જવાબ મળી જશે. તો -1/2 બોક્સની અંદર 2/3, અહીંયા x² + 1 છેદમાં x², આની કેટલી ઘાત? 3/2 ઇન્ટુ
log કૌંસમાં x વર્ગ પ્લસ 1 છેદમાં x વર્ગ, રેડી, માઇનસ 4/9 અહીંયા x વર્ગ પ્લસ 1 છેદમાં x વર્ગ, એની કેટલી ઘાત 3/2, આ બોક્સ કમ્પ્લીટ અને પ્લસ c, તો આપણો ફાઇનલ જવાબ આવી ગયો. બરાબર, તો આ રીતના સોલ્યુશન કરવાનું થાય છે. તમે જોયો છો ને કેટલા દાખલા તમારાથી થાય છે, સોલ્વ કરતા રહીજો ભાઈ, એટલે વાંધો ન આવે. ક્યાં અટકો તો આપણી પાસે છે જ દાખલા, અને આની સોલ્યુશન PDF છે આપણે ટેલિગ્રામમાં પણ શેર કરી દઈશું, રાઈટ. બાકી કે અટવાવા ન જોઈએ, દાખલા બધા યુનિક છે અને સોલ્વ કરવાના છે. ક્લિયર? ચાલો, બાકી વિડીયોને તમે હજી લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને એ પણ દાખલા આવા સોલ્વ કરી શકે. રેડી? ચાલો, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. દાખલા નંબર 4 છે 0 થી પાઈ x tan x છેદમાં sec x પ્લસ tan x dx બરાબર પાઈ કૌંસમાં π/2 - 1 છે. આવું સાબિત કરવાનું છે. નિયત સંકલનની અંદર સાબિત કરવાનું હોય તો બહુ સારી વસ્તુ છે કે આપણે જવાબ શું લેવાનો છે એ તો ખબર પડી જશે. રેડી? હવે સૌથી પહેલા નિયત સંકલન આવે એટલે આપણે LHS થી સ્ટાર્ટ કરીએ છીએ ભાઈ. અત્યારે સાબિત કરવાનું છે એટલે પ્રોપર્ટી એપ્લાય કરવાની થાય. બરાબર, 0 થી પાઈ અહીંયા x પહેલા રકમ લખી નાખી પ્રોપરલી, x into tan x છેદમાં sec x plus tan x dx, અને સમીકરણ 1 કહી દો. હવે અપર લિમિટ માઇનસ x કરો તો પાઈ માઇનસ x કરશો, એ રિપ્લેસ કરું છું. જો x ને રિપ્લેસ કરું છું છે પાઈ માઇનસ x માં રિપ્લેસ કરું છું. ક્લિયર? ચાલો, તો અહીંયા i ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? i ઇઝ ઇક્વલ ટુ સંકલન 0 થી પાઈ એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા પાઈ માઇનસ x tan પાઈ માઇનસ x, tan પાઈ માઇનસ x છેદમાં sec પાઈ માઇનસ x પ્લસ tan પાઈ માઇનસ x dx. રેડી છે? તો અહીંયા tan પાઈ માઇનસ x છે, જેમની જગ્યાએ શું લખી શકશું? માઇનસ tan x લખી શકશું, અને sec પાઈ માઇનસ x છે, અહીંયા પણ તમે માઇનસ sec x લખી શકશો. રેડી છે? તો આને પ્રોપરલી વ્યવસ્થિત લખી નાખી પાછું. 0 થી પાઈ પાઈ માઇનસ x, આ માઇનસ tan x, અહીંયા માઇનસ sec x માઇનસ tan x dx. રેડી છે? માઇનસ કોમન કાઢીને ઉડાડી દઈ. i ઇઝ ઇક્વલ ટુ સંકલન 0 થી પાઈ 0 થી પાઈ ઉપર શું છે તો કે પાઈ માઇનસ x છે ઇન્ટુ tan x છે છેદમાં sec x પ્લસ tan x છે આ dx. રેડી છે? હવે 10 ની અંદર ગુણાવી દો તો પાઈ બારે લઈ લઉં. 0 થી પાઈ આ tan x છેદમાં sec x પ્લસ tan x આ dx માઇનસ 0 થી પાઈ x tan x છેદમાં sec x પ્લસ tan x ના dx. રેડી છે? હવે સમીકરણ 1 દેખાતું જશે, તમને આઈડિયા આવી ગયો છે ભાઈ. તો ઓલું સમીકરણ 1 છે ભાઈ, આ શું છે? સમીકરણ 1 છે. બરાબર, એટલે i લખી શકશો અહીંયા i. તો i છે એ આ બાજુ લઈ લેશો એટલે 2i થઈ જશે. જો આ બાજુ 2i લખી નાખું છું માઇનસ પાઈ, આને સાઇન કોસમાં ફેરવી નાખી, કારણ કે આનું સંકલન હવે પોસિબલ નથી. તો આપણે શું કરશું? સાઇન પણ કોસ કરશું. સાઇનના છેદમાં કોસ 1 પ્લસ સાઇન x આ dx. રેડી છે? આવું થઈ ગયું. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આનું સંકલન કેમ કરવું? આનું સંકલન કરવા માટે ઘણા બધા શિક્ષક મિત્રો એવું પણ કરે છે કે કરણી લઈ લે, તો અહીંયા થોડા ફિટ થવાના ચાન્સીસ ખરી. અહીંયા શું કરશું આપણે? પ્રોપર્ટી પાછી એપ્લાય કરશું. પ્રોપર્ટી તમે એપ્લાય કરશો તો પાઈ માઇનસ એક્સ, સાઇન પાઈ માઇનસ એક્સ એટલે સાઇન એક્સ જ થશે. તમે વિચારી શકો. બરાબર, એટલે વિધેય બદલતું નથી. તો વિધેય જ્યારે બદલે નહીં, અપર લિમિટ માઇનસ એક્સ કરો છો અને વિધેય બદલે નહીં, એઝ ઇટ ઇઝ વિધેય રહેતું હોય તો આપણે લિમિટને અડધી કરો અને આગળ 2 ગણું કરી નાખો. બરાબર છે? લિમિટને અડધી કરો, આગળ જો 2i બરાબર ચાલ્યું આવે છે તો 2i ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ પાઈ, 0 થી લિમિટ અડધી કરી નાખું છું π/2 sin x ના છેદમાં 1 પ્લસ sin x. આવું શું કામ કરી શક્યા? ઓલી પ્રોપર્ટી છે ને 0 થી 2a. બરોબર ને? 2a માઇનસ x કરો છો, વિધેય બદલતું નથી, તો આગળ લિમિટને અડધી કરો, મતલબ અપર લિમિટ અડધી કરો અને આગળ છે 2 વડે ગુણી નાખો.
લિમિટ હંમેશા 0 થી સ્ટાર્ટ થતી હશે ત્યારે જ આ પ્રોપર્ટી કામ કરે, બરોબર ને? તો એ કરી નાખ્યું. હવે ભાઈ આ તમે જો ને રિપ્લેસ કરો, x ને π/2 માઇનસ x માં રિપ્લેસ કરો, બરોબર? આ 2 તો ગયા એટલે i ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું આ પાઈ 0 થી π/2, તો sin x નું શું થઈ ગયું મિત્રો? cos x થઈ ગયું, છેદમાં 1 પ્લસ cos x dx થઈ ગયું. રેડી છે? હવે આવું છે તો આનું ત્રિકોણમિતિય સાદુરૂપ આપવું જરૂરી છે, બરોબર છે? તો આમાં 1 ઉમેરું, આવું થઈ ગયું. પછી શું કરું? 1 ઉમેરું અને 1 બાદ કરી નાખું, પછી સેપરેટ છેદ આપી દો એટલે આપણું કામ થઈ જશે. આ પાઈ 0 થી π/2, આ 1 આ dx માઇનસ પાઈ 0 થી π/2 1/1 પ્લસ cos x dx. તો આ 1 પ્લસ cos x છે એના બરાબર શું લખી શકો મિત્રો? 2 cos square x/2 લખી શકો, અને 1/2 cos square x/2, બરાબર છે? તો આને શું લખી શકશો મિત્રો? આખાઈ બરાબર 1/2 sec વર્ગ x/2 થશે, બરોબર છે? તો હવે ડાયરેક્ટ સંકલન કરી શકીશ, બરોબર? બીજા હવે સ્ટેપ બતાવવાની જરૂર નથી મારે, તમને તો સમજાવવાના છે ખાલી, બરોબર ને? બાકી તો તમે જાણો જ છો. અહીંયા શું આવશે મિત્રો? પાઈ, અહીંયા અપર આ x થઈ જશે π/2, અહીંયા 0 માઇનસ પાઈ 1/2 નું 1/2 એઝ ઇટ ઇઝ એટલે 2 કરી નાખું, sec વર્ગ x/2, sec વર્ગનું સંકલન થશે 10 x/2 અને x ના સહગુણક વડે ભાગવો પડશે, આ π/2 અને 0, આ 2 કટ થઈ જશે, બરાબર? અપર લિમિટ લોઅર લિમિટ મૂકી દે ભાઈ, અહીંયા π/2 માઇનસ પાઈ 10 π/4 એટલે 1 થશે અને 10 0 એટલે 0 થશે. એટલે તો આ માઇનસ પાઈ થઈ ગયા છે, જવાબ આવી ગયો છે આપણો. i ઇઝ ઇક્વલ ટુ 2 માંથી પાઈ કોમન કાઢી નાખશો એટલે પાઈ બ્રેકેટમાં π/2 માઇનસ 1, આપણો ફાઇનલ જવાબ આવી ગયો ભાઈ. ભલે વાર લાગી પણ આવી ગયો. સ્ટેપ સમજાવવા તો પડે ને ભાઈ, સ્ટેપ પ્રોપરલી સમજવા પડે. ક્લિયર છે ભાઈ? તો આ રીતના આખો દાખલો ગણવાનો છે ભાઈ, બરોબર ને? તો આનું સોલ્યુશન પ્રોપરલી જોતું હોય તમારે, આ છે જ તમારી પાસે, પણ આગળ રેફરન્સ માટે પણ તમારે જોતું હોય તો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરતા હોઈએ છીએ, તો ખાસ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એમાં જોડાઈ જજો. ચાલો, સમજાઈ ગયો હશે ભાઈ આ દાખલો, હે ને? પણ વિડીયોને લાઇક ના કર્યો તો વિડીયોને લાઇક કરી દેજો. જોવો ભાઈ, ડિટેલમાં તમને એક્ઝામ્પલો સમજાવું છું. જો તમને સેટિસ્ફેક્શન મળતું હોય, ઇમ્પ્રુવમેન્ટ આવતું હોય ઇન્ટિગ્રેશનની અંદર, તો જરૂરથી લાઇક કરવું જોઈએ, હે ને ભાઈ? લાઇક કરવું જોઈએ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ જો તમારી સામે છે x વર્ગના છેદમાં x sin x પ્લસ cos x આખાઈનો વર્ગ, ઉપર x નો વર્ગ છે. શું છે ભાઈ? x નો વર્ગ છે. ચાલો, નીચે x sin x પ્લસ cos x આવું છે. અહીંયા શું કરવું? કાંઈ આઈડિયા જ ન આવે. સમજો આ દાખલાની અંદર આઈડિયા જ નહીં આવે. શું કરવું? આવું જ્યારે થાય ને ત્યારે થોડુંક ગમે એક વિધેય બરાબર છે ને ટી આદેશ લેવાનું વિચારાય. વિચારવું તો પડે, બીજું જ કંઈ થાય નહીં. તો માની લો કે x sin x પ્લસ cos x નું આપણે વિકલન કરી જો, d/dx x sin x પ્લસ cos x, આનું વિકલન કરવાનું ટ્રાય કરીએ. x નું વિકલન x બારે, sin x નું વિકલન cos x પ્લસ sin x બારે x નું વિકલન 1 અને cos x નું માઇનસ sin x. તો આ બે ઉડી ગયા. આ વધ્યું શું ભાઈ? x cos x. મતલબ આ જે છેદમાં જે આપ્યું છે ને એમનું વિકલન x cos x થાય છે. ધારો કે હું આ cos x વડે ભાગી નાખું, cos x વડે ગુણી નાખું, તો શું થાય? જોવો ભાઈ, આ x ઇન્ટુ x cos x છેદમાં આ cos x છેદમાં આવી રીતના કરી નાખું છું. ચાલો, આ dx આટલું થઈ ગયું, બરાબર? ધારો કે આના બરાબર હું t લેવાનું થાય તો ઉપરનું dt માં કન્વર્ટ થઈ જાય, પણ અહીંયા લોચાવાળો છે હજી કેસ, બરોબર છે? તો એને હું આવી રીતના લખી નાખું તો x ઇન્ટુ sec x, અને અહીંયા કોઈ વિધેયનું વિકલન બાજુમાં આપ્યું હોય તો આપણા માટે કામ થઈ જ જાય ને ભાઈ. આ x cos x છેદમાં x ઇન્ટુ sin x પ્લસ cos x નો સ્ક્વેર dx. બસ, તો હવે અહીંયા કાંઈ કરાય નહીં, ખંડશ સંકલન માર દેવાય. ખંડશ સંકલન માર દેવાય. જો ભાઈ, આ ખંડશ, આને પહેલું નંબર કહી દે, આને બીજું નંબર કહી દે. બીજા નંબરનાનું સંકલનની જરૂરિયાત હોય તો એનું સંકલન પણ કરી નાખી. જો x ઇન્ટુ cos x છેદમાં x sin x પ્લસ cos x નો સ્ક્વેર dx.
હવે આ તમને દેખાય છે બરાબર, તો આના બરાબર dx લીધું, સોરી આના બરાબર t લ્યો છો તો આ dx dt માં કન્વર્ટ થઈ જશે, તો dt ના છેદમાં t સ્ક્વેર બરાબર 1/t² નું વિકલન સંકલન થશે 1/t માઇનસમાં, એટલે -1/x sin x પ્લસ cos x પ્લસ c થશે. રેડી? ખંડસ્થ સંકલન મારી છે, આ પહેલું છે, આ બીજું છે. પહેલું બારે બીજાનું સંકલન, માઇનસ સંકલનમાં પહેલાનું વિકલન બીજાનું સંકલન. હવે બીજાનું જ્યારે સંકલન કરવાની જરૂર પડશે ત્યારે આપણી પાસે ઓલરેડી છે -1/x sin x પ્લસ cos x. રેડી છે? ચાલો જો નેક્સ્ટ પેજની અંદર આપણે વયા જઈએ તો અહીં શું લખ્યું છે, પહેલું બારે એટલે કે I ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ sec x. બીજાનું સંકલન કરું છું તો -1/x sin x પ્લસ cos x થશે. તમારે સ્ટેપ બતાવી દેવાનું ખંડસ્થવાળું. માઇનસ પહેલાનું વિકલન, હવે આનું વિકલન કરી નાખું સાઈડમાં ક્યાંક, d/dx x ઇન્ટુ sec x, એટલે કે પહેલું બારે sec x નું વિકલન sec x ઇન્ટુ tan x પ્લસ sec x બારે x નું વિકલન 1. રેડી? આમાંથી સાઇન કોસમાં ફેરવવું હોય તો ફેરવી નાખી. જો આ શું થશે, sin x ના છેદમાં cos square x પ્લસ 1/cos x. આને તમે લસા લઈ લો cos square x, તો શું થઈ જાય x sin x પ્લસ cos x. આવું થાય x sin x પ્લસ cos x. રેડી ને? ચાલો તો એનું વિકલન આ રહ્યું આપણી પાસે, x પહેલાનું વિકલન કર્યું મેં છેદમાં cos square x, અને બીજાનું સંકલન એ છે આપણી પાસે -1 છેદમાં x sin x પ્લસ cos x અને dx. તો આ તો કામ થઈ ગયું ભાઈ, કામ થઈ ગયું. તમે જો અંશ અને છેદ બે સરખા છે, ઉડાડો, આ ઉડાડી દો ભાઈ, આને આ બે બરોબર. તો -1/cos square x હોય તો માઇનસ નિશાન એ જઈ જશે એટલે પ્લસ થઈ જશે, 1/cos square એટલે sec વર્ગ થશે, sec વર્ગ x નું સંકલન કરવાનું છે, પતી ગયું ભાઈ. -x sec x છેદમાં x ઇન્ટુ sin x પ્લસ cos x. રેડી? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, sec વર્ગ x નું સંકલન કરવાનું છે, sec વર્ગ x નું સંકલન tan x થશે પ્લસ c. આ જવાબ થઈ ગયો. બરોબર ને? છે યુનિક દાખલો છે ને? બરોબર ને? તો તારવી ને જેવી મતલબ એક એવા દાખલાઓ છે કે જે બીજી વાર ક્યાંય આવતા જ નથી. બરોબર? પરીક્ષા સિવાય, હે ને? પરીક્ષામાં આવે તો આપણને આવડવા જોઈએ ને, કારણ કે બીજી પ્રકારના દાખલા મતલબ એવા ને એવા કોઈ એક મેથડના બીજી વાર દાખલા કોઈ આવે તો એની તમે પ્રેક્ટિસ કરી શકો. આ તો યુનિક વિચારોથી કામ થાય છે. બરાબર? તો આવા દાખલાઓ તમને તો કોક જોવા મળતા હોય તો એ બધી વસ્તુ તમારી સામે અત્યારે રજૂ કરી છે. બરાબર? એટલે ખાસ મિત્રો પ્રેક્ટિસ કરી લેજો વ્યવસ્થિત. ચાલો, ક્યાંય અટકાવવા જોઈએ નહીં. નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ, નેક્સ્ટ દાખલા નંબર 6 છે 1 થી 2 1/x minus 1/2x square e raised to 2x. તો e raised to 2x બારે પડ્યું હોય કંઈક અંદર કાઉન્સમાં બે ત્રણ વિધેયો આપેલો હોય તો પહેલો વિચાર એ જ આવે કે e raised to x બ્રેકેટમાં f of x plus f dash x. બરોબર ને? વિધેયનું વિકલન બાજુમાં છે કે નહીં ચેક કરવાનું. તો એ જ પ્રકારનું જનરલી સેટ થતું હોય, પણ અહીંયા x હોવો જોઈએ. બરાબર? તો ડબલ છે તો 2x બરાબર t લઈ લે. બરાબર? તો x બરાબર શું થઈ જશે ભાઈ? t/2. તો dx બરાબર શું થઈ જશે? dt/2. હવે લિમિટની વાત કરીએ તો કે x બરાબર 1 છે તો t બરાબર કેટલા થશે ભાઈ? 2 થશે. x બરાબર 2 છે તો t બરાબર 4 થશે. પતી ગયું. રેડી? I ઇઝ ઇક્વલ ટુ 2 થી 4 માં સંકલન કરવાનું છે e રેઝ ટુ t બ્રેકેટમાં x ની જગ્યાએ ix છેદમાં છે તો t/2 એટલે કે 2/t થઈ જશે, માઇનસ આ x નો સ્ક્વેર છે તો આ t²/4 થશે, છેદનો છેદ અંશમાં હોઈ જશે. બરોબર છે? તો અહીં જુઓ ભાઈ 1/2x વર્ગ એટલે 1/2 t/2 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર 4, છેદનો છેદ અંશમાં એટલે 2 ના છેદમાં t² થઈ જશે. બરોબર? આવું થશે. એટલે તો અહીં લખી શકશું 2/t નો સ્ક્વેર અને અહીંયા dt/2. રેડી છે? આ 2 કોમન કાઢીને આની ઉડાડી દો ભાઈ, અહીં પતી જશે 2 થી 4 e રેઝ ટુ t 1/t માઇનસ 1/t² અને dt. ચાલો તો ડાયરેક્ટ જો ફોર્મ્યુલા થઈ ગઈ. આ f of x મતલબ f of t નું વિકલન બાજુમાં છે, f of t નું મતલબ 1/t નું વિકલન -1/t² તમને બાજુમાં આપેલું છે, તો ડાયરેક્ટલી તમે લખી શકો છો શું? e રેઝ ટુ t
ઇન્ટુ એફ ઓફ ટી ખંડસ્થ સંકલન સોરી આપણે આ નિયત સંકલન છે તો એ પ્રમાણે કામ કરવું પડશે. અપર લિમિટ મૂકશો તો e⁴/4 માઇનસ e⁴/2/2 આ જવાબ આવી ગયો. કેટલાય કોમન કાઢે છે, e² કોમન કાઢી નાખે, છેદમાંથી 2 કોમન કાઢી નાખે તો વધે શું ભાઈ e²/2 -1. એવી છે -1 નોખો છે ધ્યાન રાખજો બરાબર. તો આ રીતના આપણો જવાબ આવી જશે બરાબર. બેઝ ફોર્મ્યુલા બેઝ છે, બીજું કંઈ છે નહીં. સૂત્ર તમને ખબર હોવી જોઈએ કે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થાય છે. રેડી ને? ચાલો તો એ કમ્પ્લીટ થાય છે બરાબર. હજી પણ વિડીયોને લાઈક નથી કરી તો વિડીયોને લાઈક કરો ભાઈ બરાબર. હજી આપણી પાસે આવા 4 દાખલાઓ છે હો ભાઈ, ભૂકા કાઢવાના છે પણ બધાય દાખલાઓ જાતે ગણવાના હો, બધાય દાખલાઓ જાતે ગણવાના. કદાચ કેવું બન્યું હોય કે તમને આઈડિયા જ ન આવતો હોય તો આઈડિયા લઈ અને પછી તમે મોઢે ગણો એકવાર બરાબર. બાકી કરવાનું છે અહીંથી જ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. આ બ્લેન્ક પેજ છે આગલા માટેનું. નેક્સ્ટ પાછું એકવાર યાદ કરાવી દો મિત્રો. ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ તમારી મેન્સની પ્રિપેરેશન એકદમ બેસ્ટ બનાવવા માટેનો આ કોર્સ છે. મેથ વિથ કેટીસન નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. મેથ્સની અંદર ક્યાંય પણ તમે અટવાતા હોય તો આ તમારા માટેનો જ કોર્સ છે ભાઈ. આ કોર્સની ખાસ વિશેષતાઓ એ બધી લખેલી છે બરાબર. રેકોર્ડેડ ફોર્મમાં કોર્સ છે એટલે આખો કોર્સ તમને રેકોર્ડેડ ફોર્મમાં છે તો ગમે ત્યારે ગમે એ ટાઈમે તમે જોઈ શકો છો. કદાચ તમે જોબ કરતા હોય તો તમારા ટાઈમે પણ તમે તમારો મજબૂત કરી શકો છો કન્ટેન્ટ. રેડી? 11-12 સાયન્સના દરેક ચેપ્ટરો છે, કન્સેપ્ટ એક્સપ્લેનેશન કરવામાં આવ્યા છે. ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ્સ છે, લેક્ચર નોટ્સ છે, શોર્ટ નોટ્સ છે, મોડેલ પેપર મૂકેલા છે ભાઈ, ફોર્મ્યુલા હેન્ડબુક છે, MCQ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ બધી વસ્તુ તમને કોર્સની અંદર મળવાની છે બરોબર ને? તો મોડેલ પેપર છે એ 10 મોડેલ પેપર મૂકેલા છે કે જેમાં તમને જે બ્લુ પ્રિન્ટ છે 2026 મેન્સ એક્ઝામની જે બ્લુ પ્રિન્ટ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણે આધારિત છે. પેપર 2 બરોબર ને? 100 માર્કનું જે પેપર છે એ 100 પેપરની જે બ્લુ પ્રિન્ટ છે એ જ મુજબ છે. 5 માર્કના, 4 માર્કના, 2 માર્કના, 1 માર્કના એ પ્રમાણેના જ મોડેલ પેપર મૂકેલા છે. 10 મોડેલ પેપર મૂકેલા છે. ફોર્મ્યુલા હેન્ડબુક છે તો એ તમે ડેઈલી રિવિઝન કરી શકો એટલા માટે છે. રેડી? તો આ બધી વસ્તુ છે મિત્રો માત્ર ને માત્ર 1199 રૂપિયામાં અત્યારે ઉપલબ્ધ છે તમારા માટે. ક્યાંય પણ મૂંઝવણ લાગતી હોય તો આ તમારા માટે જ છે બરોબર ને? ક્યારેક આપણે નાના મોટા બીજા જે વેસ્ટેજ મતલબ ખર્ચા આપણા હોય એને આપણે મોકૂફ રાખી અને તમારા જે કેરિયર બનાવવા માટેની વાત છે એમના માટે તમે ઇન્વેસ્ટ કરી શકો છો. તો એમાં કાંઈ વાંધો નહીં બરોબર ને? 1199 રૂપિયા એટલે કાંઈ ના થયું બરોબર ને? કદાચ પ્રાઇવેટમાં વર્ક કરતા હોય તો 2 લેક્ચરનું કામ થાય. મિનિમમ તમે 500 રૂપિયા 600 રૂપિયા ફી રાખતા હોય લેક્ચરની તો તમારે 2 લેક્ચરનું કામ થયું, 1 દિવસનું કામ થયું બરોબર ને? તો પૂરેપૂરો લાભ લઈ શકો છો. બાકી તમને ફ્યુચરમાં પણ કદાચ એવું જરૂર નથી કે ટાટ હાયર સેકન્ડરી મેન્સ એક્ઝામ માટે જ આપણે આનો લાભ લઈ શકીએ. આપણે કોઈ પ્રાઇવેટમાં કામ કરવું હોય તો એમના માટે તમને બેનિફિટ થશે કે તમને અટવાતા હોય એવું લાગતું હોય તોની વાત છે. રેડી? તો ખાસ મિત્રો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. મેથ વિથ કેટીસન નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વધારે માહિતી માટે આ હેલ્પલાઇન નંબર છે 84 671 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર? બાકી માહિતી તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. ભાઈ આવા જ પ્રકારના બીજા ધુવંતર દાખલાઓ જે છે 7મો દાખલો તમે જોઈ શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ શું આપેલું છે. તો આને તમે આવી રીતે લખી શકશો. જો ભાઈ sin ઇન્વર્સ x. અહીંયા તમને એટલું તો આદેશ આવતો જ હશે કે અહીંયા આદેશ શું લેવો, અડધી ઘાત અને આખી ઘાત. તો 1 - x વર્ગ આખી ઘાત અને અહીં અંડર રૂટમાં 1 - x વર્ગ. આવું આપેલું છે કે નથી આપેલું તમે જો તો ભાઈ આ dx. રેડી? આવું તમને આપેલું છે. તો અહીંયા sin ઇન્વર્સ x બરાબર તમે t લેશો એટલે તમારું કામ ઈઝી થઈ ગયું. રેડી ને? આનું વિકલન થશે 1/√1 - x વર્ગ આ dx બરાબર dt. તો આ વસ્તુ છે એ ડીટીમાં કન્વર્ટ થઈ જશે. શેમાં કન્વર્ટ થઈ જશે? ડીટીમાં. રેડી? તો હવે અહીંયા શું થઈ ગયું તો કે x બરાબર sin t. x બરાબર sin t તો x વર્ગ બરાબર તમે sin સ્ક્વેર મૂકશો તો 1 - x વર્ગ બરાબર cos t થશે. મતલબ cos વર્ગ t થશે. દાખલો પૂરો થઈ જશે. સિમ્પલ થઈ ગયો. I = નેક્સ્ટ પેજ ઉપર વયા જાય. નેક્સ્ટ પેજ ઉપર જવાની જરૂર નથી. એક સ્ટેપ બતાવી દે. I = t છેદમાં cos વર્ગ t અને dt. તો t ના છેદમાં cos વર્ગ એટલે કે sec વર્ગ થઈ ગયું. I = t * sec વર્ગ t dt. બસ કરી નાખો કમ્પ્લીટ. હવે તો કઈ ફોર્મ્યુલા એપ્લાય કરશું મતલબ કઈ અહીંયા મેથડથી આપણે કામ કરવાનું થશે બરોબર ને? જે મેથડથી કરવાનું થાય એ મેથડ તમારે એપ્લાય કરી દેવાની છે બરોબર ને? ચાલો નથી રહેવાતું કહેવામાં પણ વાંધો નહીં, તમારે જાતે કરવાનું છે બરાબર છે. આગળ પ્રેક્ટિસ કરી નાખવાની. છેલ્લે કિંમત મૂકવામાં થોડું ધ્યાન રાખવું પડશે ભાઈ. તો કિંમત પ્રોપરલી મૂકી દેજો.
કારણ કે સાઇન ઇનવર્સ એક્સ બરાબર ટી લીધો છે, તો એક્સ બરાબર સાઇન ટી થશે. તો ટી જ્યારે આવે ત્યારે તમારી પ્રમાણે કામ કરવાનું, બરાબર ને? તો દાખલો તમારે આગળ પ્રેક્ટિસ કરી નાખવાની છે. ચાલો નેક્સ્ટ 8મો દાખલો જો મિત્રો 0 થી 1 કોટ ઇનવર્સ બ્રેકેટમાં 1 - x + x વર્ગ આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે. તો ત્રિકોણમિતીય પ્રતિવિધેય હોય તો એમનું પોતાનું થોડુંક સાદુરૂપ હોય, તો એ સાદુરૂપ પહેલા આપણે કરી નાખી જો, પછી આપણે સંકલન સ્ટાર્ટ કરીએ. આ જે છે તો આને tan ઇનવર્સમાં પહેલા લખી નાખો. તો tan ઇનવર્સમાં લખવું તો આવી રીતના લખી શકાય 1/1 - x + x વર્ગ. રેડી? આને તમારે લખવું હોય તો આ રીતના લખી શકો ભાઈ, tan ઇનવર્સ 1/1 - x કોમન કાઢ નાખું છું, x કોમન કાઢે, -x કોમન કાઢે એટલે x - 1 વધ્યું. રેડી છે? આ x - 1 અને -x tan ઇનવર્સ તમે આવું લખી શકો ભાઈ, x આવી રીતના લખી શકો કે નહીં લખી શકો? જો તો ભાઈ એકડાની જગ્યાએ લખ્યું ભાઈ, બરોબર. ઉપર એકની જગ્યાએ શું કર્યું? x - 1 એટલે માઇનસ માઇનસ પ્લસ 1 થઈ ગયું. સેમ ટુ સેમ છે. તો આ ફોર્મ્યુલા છે tan ઇનવર્સ આલ્ફા - બીટા છેદમાં 1 - આલ્ફા બીટા, બરોબર છે? તો આ રીતના ફોર્મ્યુલા છે. તો આની જગ્યાએ શું લખી શકશો મિત્રો? tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ x - 1. તો તમને આનું સંકલન પૂછ્યું, આનું સંકલન નથી પૂછ્યું, આનું પૂછ્યું છે. આનું સંકલન ડાયરેક્ટ થોડુંક અઘરું પડી જાય એટલે આપણે આ રીતના કરીએ છીએ, સાદું રૂપ આપી દેવાનું, બરોબર છે? તો અહીં જુઓ ભાઈ, I = 0 to 1 tan inverse x dx minus 0 to 1 tan inverse 1 - x dx. રેડી છે? હવે આ બે આમ તમે જો તો સરખા જ છે, દેખાય છે ને? સરખા જ દેખાય છે. દેખાય છે. શું કરશું અહીંયા? તો આ દાખલા માટે, આના માટે જ તમે જોશો ખાલી x ની જગ્યાએ તમે 1 - x મૂકો, x ની જગ્યાએ તમે 1 - x મૂકો, તો 0 થી 1 tan ઇનવર્સ 1 - x dx થઈ જશે. રેડી? અહીંયા 0 થી 1 tan ઇનવર્સ 1 કટ થઈ જશે એટલે x થઈ જશે, પ્લસ x જ થશે ને? x ની જગ્યાએ 1 - x મૂક્યા તો માઇનસ પ્લસ 1 ઉડી ગયા, dx થઈ ગયું. રેડી છે? અને આગળ માઇનસ નિશાની હલી આવે ને, લોચો નથી ને? અહીંયા લોચો છે, નિશાનીમાં જ ભૂલ કરી છે આપણે, નિશાનીમાં ભૂલ કરી છે ભાઈ. અહીંયા આવી રીતના લખી શકાય નહીં. માઇનસ કોમન કાઢ્યા છે, -x કોમન કાઢ્યા, ઉપર નીચે સરખી નિશાની નો ચાલે ને ભાઈ, અલગ અલગ હોવી જોઈએ. તો અહીંયા આપણે ઊંધું કરી નાખીએ. અહીંયા નીચે માઇનસ છે તો ઉપર પ્લસ વધશે ને, ઉપર પ્લસ વધશે. ઓકે x - 1 છે. હા ઓકે, આ બરાબર જ છે. x પ્લસ એનું કરાય, માઇનસ નિશાની કોમન કાઢી તો -x. ઓકે, અહીં લોચો કર્યો છે, અહીં જ લોચો કર્યો છે. 1 - x થઈ જાય છે. શું થઈ જાય છે ભાઈ? 1 - x થઈ જાય. તમે જુઓ ભાઈ, રેડી? -x કોમન કાઢો છો તો 1 - x થઈ જાય છે. તો અહીંયા તમે જોશો હવે શું થશે ભાઈ? x - 1 - x. તો આ ના ચાલે, તો એ પ્લસ કરી નાખો. થઈ ગયું? હાલો, રેડી? તો અહીંયા શું આવશે ભાઈ? પ્લસ આવશે. અને અહીંયા શું આવશે? 1 - x આવશે. સાદા રૂપમાં આટલી થોડીક મિસ્ટેક થઈ ગઈ છે તો જોઈ લેજો. ચાલો નેક્સ્ટ. તો અહીંયા પણ પ્લસ છે, અહીંયા પ્લસ છે. ઓકે, તો અહીંયા પ્લસ છે. હા રેડી, હવે બરાબર. કારણ કે આનું સંકલન 0 નથી થતું. બસ, તો આ બે સરખા થઈ ગયા. તો 2 ટાઈમ I = 2 ટાઈમ 0 to 1 tan ઇનવર્સ x dx ઇન્ટુ 1 છે અને ખંડસ્થ સંકલન મારી દેવાનું. આવો દાખલો અગાઉ આવી ગયો, બરાબર? દાખલો આગળ પ્રેક્ટિસ કરવાનો, ખંડસ્થ સંકલનની પ્રેક્ટિસ થઈ જશે, બરાબર? સોલ્યુશન થઈ જાય એટલે કમેન્ટની અંદર ખાસ મેસેજ કરજો કે સાહેબ આ દાખલો આપણે સોલ્વ થઈ ગયો છે, બરાબર ને ભાઈ? જવાબ જે કંઈ પણ આવતો હોય તમારે વેરીફાઈ કરાવવો હોય તો વોટ્સઅપમાં મેસેજ પણ નાખી દેજો, સ્ક્રીનશોટ તમે જે દાખલો કર્યો હોય એનું સ્ક્રીનશોટ મોકલી દેવાનો. ચાલો નેક્સ્ટ આગળ વધશું ભાઈ. નેક્સ્ટ 9મો દાખલો. નિયત સંકલનના ગુણધર્મનો ઉપયોગ કરો અને આનો જવાબ મેળવો. લાસ્ટ લેક્ચરમાં પણ આ પેટર્નનો એક દાખલો આવ્યો હતો. ઉપર sin x + cos x આવે
અને નીચે સાઇન ડબલ ખૂણાની ફોર્મ્યુલા જીરીક પણ દેખાય ને એટલે સાઇન એક્સ પ્લસ કોસ એક્સની ઊંધી સાઈડ વચ્ચે જે માઇનસ હોય ને એને માઇનસને ધ્યાનમાં રાખીને સંકલન અહીંયા બરાબર આદેશ લઈ લેવાનો બરાબર. અહીંયા શું કરવાનું, અહીંયા આદેશ લેવાનો છે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ અથવા તો કોસ એક્સ માઇનસ સાઇન એક્સ લેવાનું થશે, કોસ એક્સ માઇનસ સાઇન એક્સ લેવાનું થશે બરાબર છે. કોસ એક્સ માઇનસ સાઇન એક્સનો આદેશ લેવાનો થશે, કોસ એક્સ માઇનસ સાઇન એક્સ બરાબર ટી લઈ લ્યો ભાઈ. કોસ એક્સનું વિકલન સાઇન એક્સ થશે અને સાઇન એક્સનું વિકલન હજી લોચો થયો ભાઈ, લોચો થયો તો આને જવા દે ભાઈ, ઓલું હતું એ બરાબર જ હતું. કોસ એક્સ માઇનસ સાઇન એક્સ બરાબર ટી લઈ લો અને ભલે આમ કાં થાય એટલે અહીંયા માઇનસ ને આમ કરી નાખો બરાબર. આનું થશે શું સાઇન એક્સ પ્લસ ના પ્લસ કોસ એક્સ બરાબર છે, તો આ ડી એક્સ બરાબર ડીટી. ચાલો હવે આના બરાબર વર્ગ લઈ લેજો, આનો વર્ગ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ આખાનો વર્ગ બરાબર ટી સ્ક્વેર થાય. અવયવ પાડ નાખો તો આ શું થશે 1 માઇનસ 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ બરાબર ટી સ્ક્વેર થશે અને સાઇન 2x લખાય 1 માઇનસ સાઇન 2x બરાબર ટી સ્ક્વેર. તો સાઇન 2x એ રકમમાં આપી જ છે તો સાઇન 2x બરાબર તમે શું લખી શકશો ભાઈ 1 માઇનસ ટી સ્ક્વેર લખી શકશો બરાબર. આમને આમ હવે 16 વડે ગુણી નાખો અને પછી 9 ઉમેરી નાખો તો 9 પ્લસ 16 કૌંસમાં સાઇન 2x બરાબર 9 પ્લસ 16 એકા 16 માઇનસ 16 ટી સ્ક્વેર એટલે 25 માઇનસ 16 ટી સ્ક્વેર આવું લખી શકશો. 9 પ્લસ 16 સાઇન 2x બરાબર રેડી. હવે આદેશ પણ બદલાવી નાખું છું, x બરાબર 0 તો t બરાબર શું થશે ભાઈ સાઇન 0 એટલે 0 થશે અને કોસ 0 એટલે 1 થશે એટલે માઇનસ 1 થઈ જશે. x બરાબર π/4 તો t બરાબર શું થશે ભાઈ π/4 એટલે 0 થઈ જશે રેડી. તો -1 થી 0 માં સંકલન કરવાનું છે, -1 થી 0 માં સંકલન કરવાનું છે. I ઇઝ ઇક્વલ ટુ -1 થી 0 ઉપરનું તો ડીટીમાં કન્વર્ટ થઈ ગયું ડાયરેક્ટલી, ઉપાધિ નથી. નીચે ઉપરનું ડીટીમાં કન્વર્ટ થઈ ગયું છે ઓકે. 9 પ્લસ 16 સાઇન 2x એની જગ્યાએ શું લખી શકશો 25 માઇનસ 16x સ્ક્વેર, 25 માઇનસ 16x વર્ગ તમે લખી શકશો બરાબર. તો અહીંયા 5 નો સ્ક્વેર માઇનસ 4t સ્ક્વેર બસ આનું સંકલન આગળ કરી નાખો. આની ફોર્મ્યુલા આવડે છે કે નહીં ખબર પડી જશે હમણાં 1/a વર્ગ માઇનસ x વર્ગ બરાબર. તો 1/2a log a માઇનસ x છે a પ્લસ x ફોર્મ્યુલા એપ્લાય કરવાનું થશે, એ પણ તમને હિન્ટ આપી દઉં છું રેડી છે. તો બસ બાકી તો સિમ્પલ છે, એમાં કાંઈ ઉપાધિ નથી. એક નાનકડી ભૂલ થવાના ચાન્સ છે પણ દાખલો તમારો થઈ જાય પછી મને તમે મોકલજો, હું તમને ચેક કરી દઈશ એમાં ભૂલ છે કે નહીં રેડી. શું ભૂલ છે એ તમને ત્યારે જ ખબર પડશે, તમે દાખલો સોલ્વ કરશો ત્યારે. નાનકડી એમથી એક ભૂલ દેખાય છે તમને, જ્યારે દાખલો ગણશો ત્યારે આવે એવું જરૂરી નથી, આવી શકે એવી છે બરાબર. ચાલો નેક્સ્ટ છેલ્લો દાખલો જોઈએ મિત્રો. આજના લેક્ચરનો છેલ્લો દાખલો છે 0 થી π/2 2 log sin x માઇનસ log sin 2x. આના બરાબર સાબિત કરવાનું છે રેડી. તો LHS થી સ્ટાર્ટ કરશું. I ઇઝ ઇક્વલ ટુ 0 થી π/2 પહેલા તો લોગની પ્રોપર્ટી થોડીક આપણે એપ્લાય કરી દઈએ. 2 ટાઈમ log sin x રેડી છે, log sin x માઇનસ આને શું લખી શકશો 2 સોરી log 2 sin x ઇન્ટુ cos x આવું લખેલો આ dx. આનું સાદુરૂપ છે ને એ અલગથી આપી દઉં છું સમજો. આનું સાદુરૂપ છે એ શું થશે તો log 2 પ્લસ log sin x પ્લસ log cos x આવું થશે રેડી. ચાલો અહીંયા આપણી પાસે આગળ છે 2 ટાઈમ એટલે I ઇઝ ઇક્વલ ટુ 0 થી π/2 આ બે વખત છે એમાંથી એક વખત બાદ કરશો, આ માઇનસ નિશાની અંદર લાગશે ને ભાઈ માઇનસ નિશાની બરાબર. તો એક વખત લગાડશો એટલે log sin x થઈ જશે રેડી. આ dx સેપરેટ સંકલનની સાઇન આપી દો પછી માઇનસ આ log 2 અચળ છે 0 થી π/2 આ 1 dx થઈ જશે પછી આ માઇનસ નિશાની અહીંયા લગાડી તો માઇનસ 0 થી π/2 log cos x થઈ જશે આ dx રેડી છે. ચાલો હવે આ તમે જોશો ને ભાઈ આ અને આ સેમ જ દેખાય છે, log sin x અને log cos x 0 થી π/2 માં બે સેમ જ છે. તમને દેખાય છે? મને દેખાય છે
તમે જો ભાઈ અહીંયા શું કરવાનું છે, અહીં એક્સને તમે રિપ્લેસ કરો, બધે દાખલા સંકલનના અલગ જ છે. એક્સને રિપ્લેસ કરો π/2 માઇનસ એક્સ, તો આનું શું થાય -0 થી π/2 log sin x dx થઈ જશે. રેડી? એક્સની જગ્યાએ π/2 માઇનસ એક્સ મૂકશો એટલે sin x થઈ જશે. અહીંયા sin x છે તો આ બે કટ થઈ ગયા ડાયરેક્ટ જ. રેડી? વધ્યું શું log 2 અને 1 નું સંકલન કરવાનું છે માઇનસમાં i = log 2 1 નું સંકલન x થશે, અપર લિમિટ π/2 લોઅર લિમિટ 0 માઇનસ log 2 અને π/2 -0. આપણને જવાબ અત્યારે મળે છે -π/2 × log 2. આવો જવાબ છે, ન હોય તો ફેરફાર કરી. ઓકે ચાલે, આવી ગયો. કદાચ માઇનસ અંદર લોગને આપી દે તો કિંમત વ્યસ્ત થઈ જાય. બરોબર છે, તો એ રીતે સાબિત કરવાનું પૂછે તો કરી નાખવાનું. પતી ગયું ભાઈ. બરોબર ને ભાઈ? 10 દાખલા કમ્પ્લીટ કર્યા. તમને ખબર પડી ગઈ છે કે આપણે સોલ્વ કરી નાખ્યા. બરોબર, તમે કેટલા સોલ્વ કર્યા છે? પ્રકીર્ણ સ્વાધ્યાયના સૌથી કઠિન દાખલાઓ તમને ટાટ મેન્સ માટે નિશ્ચિત સફળતા અપાવશે જો તમે પ્રોપરલી જાતે ગણ્યા હશે તો. કદાચ એવું બન્યું હોય કે તમને ન સમજાણા હોય તો જાતે ના ગણ્યા હોય, સમજ્યા હોય પહેલા દાખલો, પછી તમે ગણ્યો હોય. બરાબર, તો આ રીતના તમે કરી શકો છો કે પહેલાં તમે સમજી લ્યો, નથી ખબર તો, અને પછી મોઢે ગણો. બરાબર, આ રીતના પકડ રાખશો એટલે તમને આઈડિયા લગાવતા આવશે. આઈડિયા જેટલું લાગશે તો તમને બેનિફિટ થશે. બરોબર છે, તો આ લેક્ચર કેવો લાગ્યો ભાઈ એકવાર ખાસ કમેન્ટની અંદર કહેજો ભાઈ, એટલે મને ખબર પડે કે આગળ હવે આવી રીતના આપણે બીજા લેક્ચરો તમારા માટે હાર્ડ લેવલના રજૂ કરવા કે નહીં, કે મીડિયમ કન્સેપ્ટવાળા કરવા. બરાબર, એ આઈડિયા આવે. બાકી લેક્ચર આવશે એ ફાઇનલ છે, પણ કમેન્ટ તમે કરેલી હશે તો મને આઈડિયા આવે કે તમને આ લેક્ચર કેવો લાગ્યો, તમને આમાં શું કંઈ શીખવા મળ્યું. શીખવા મળ્યું તો આપણે વિડીયો લાઈક કર્યો, આ બધું તમારે કમેન્ટની અંદર શેર કરવાનું છે. ક્લિયર છે ભાઈ? બાકી જે કંઈ પણ દાખલાઓ પ્રેક્ટિસ માટે આપેલા છે એ જરૂરથી પ્રેક્ટિસ કરજો. બરોબર છે, તો આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.